ધોરણ 9 કયું ચેપ્ટર ચાલે છે તમારા? 11મું, ઘનફળ અને પૃષ્ઠફળ. કયો ભાગ છે? ભાગ બીજો. ભાગ 1માં કેટલા દાખલા ચલાયા છે? સ્વાધ્યાયના 4 દાખલા ચલાયા. આજે આપણે કયો દાખલો આવ્યો? 5મો દાખલો આવ્યો. હવે આ 5મો દાખલો રિયલમાં કેટલા માર્કમાં પૂછાય? 4 ગુણની અંદર પૂછાય. થોડોક ટફ દાખલો છે. ઘણા બધા લોકોના આ દાખલામાં પ્રોબ્લેમ થતી હોય છે, તો ધ્યાન આપજો કે આ દાખલો ઘણાય કરી હતી. જો સૌથી પહેલા જવાબ મને એમ કહો, ઊંચાઈ કેટલી આપી છે? 8 મીટર. ત્રિજ્યા કેટલી આપી છે? 6 મીટર. ઓકે, શંકુ આકારના તંબુ બનાવવાનું છે. શંકુ આકારનું શું છે? તંબુ બનાવવાનું છે. 3 મીટર પહોળાઈ કેટલી તળપત્રની જરૂર પડે? હવે તળપત્રની જરૂરિયાત માંગી છે. તળપત્રની શું માંગી છે? જરૂરિયાત. હવે જો તળપત્ર છે, પહોળાઈ આપી છે, તો તળપત્ર લંબચોરસ છે. તળપત્ર શું છે? લંબચોરસ છે. આ લંબચોરસ જે છે એની પહોળાઈ આપી દીધી છે. પહોળાઈ કેટલી છે? આ લંબાઈ કહેવાય. પહોળાઈ કેટલી છે? 3 મીટર પહોળાઈ આપેલી છે. ક્લિયર? તો પહેલા તો તળપત્રની જરૂરિયાત કેટલી થાય? તળપત્રની જરૂરિયાત કેટલી થાય એના વિશેની વાત કરવાની છે. ક્લિયર? હવે ધ્યાન આપજો. અહીંયા સૌથી પહેલા લખીશું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર શું આવે? સૂત્ર શું આવે? કોને ખબર છે? પાઈ આર એલ. ચલો, પાઈ ની કિંમત કેટલી? આર આપેલા છે. હા. એલ આપેલા છે? એલ આપેલા નથી. તો એલ નું સૂત્ર યાદ કરો. શું હતું? એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એચ કેટલા? 8 નો વર્ગ. આર કેટલા? 6 નો વર્ગ. ચલો, 8 નો વર્ગ કેટલો થાય? 64. પેલા કેટલા થાય? 36. સરવાળો કરો કેટલો થાય? 100. તો એલ નો સ્ક્વેર આવે. સ્ક્વેર સામે જાય તો શું બની જાય? વર્ગ. હવે એલ બરાબર 100 બહાર નીકળે તો કેટલા લખાય? 10 મીટર. શું લખાય? 10 મીટર. ખબર પડી ગઈ? ફરીથી એલ નું સૂત્ર શું છે? એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. એચ ની કિંમત કેટલી? 8. 8 નો વર્ગ કેટલો થાય? 64. સર મને એ નહીં ખબર પડતી, વર્ગ એટલે શું? તો વર્ગ એટલે કે 8 ગુણ્યા 8 કેટલા થાય? 64. ક્લિયર? પછી 6 નો વર્ગ. 6 ગુણ્યા 6 કેટલા થાય? 36. કેટલા થાય? 36. તો મેં અહીંયા લખ્યું 8 નો વર્ગ 64 અને 6 નો વર્ગ 36. સરવાળો કરો કેટલો આવે? 100. આ વર્ગ સામે જાય તો શું બની જાય? આ જે વર્ગ છે, વર્ગ એ સામે જાય તો શું બની જાય? વર્ગમૂળ બની જાય. શું બની જાય? વર્ગમૂળ. અને શું જવાબ આવ્યો? 10. પણ સર 10 કઈ રીતે આવ્યો? તો ધ્યાનથી જો, 100 માં આવું લખાય કે ના લખાય? અને 2 વાર 10 હોય તો 12 આવે તો કેટલી વાર લખાય? 1 વાર લખાય. કેટલી વાર લખાય? 1 વાર લખાય. આ ખબર પડી કે ના પડી? મને તમે એટલું કહો. આ લાઈન ખબર પડી છે તો હું આગળ જાઉં. હા સર, આ ખબર પડી ગઈ છે. તો એલ બરાબર કેટલા આયા? 10 મીટર. ચલો, એલ કેટલા આયા? 10 મીટર. ક્લિયર? હવે ગુણાકાર કરતો. આનો ગુણાકાર કરો કેટલા થાય? 12 વધી પડી 1, 13 અને પેલું 0 ભાગ્યા 7. આટલા મીટર સ્ક્વેર. સ્ક્વેર કેમ કર્યું? ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D હોય. ક્ષેત્રફળ કેટલા ડી હોય? 2D હોય તો આપણે શું લખવું પડે? સ્ક્વેર કરવું પડે. હવે ધ્યાન આપજો. હવે શું કરીશું? ચલો, આ સર ભાગાકાર કરો ને ફટાફટ. આનો ભાગાકાર કરીને તમને હું જવાબ કહું. એ મસ્તી નહીં. આનો ભાગાકાર કરો તો તમને જવાબ મળી જશે. પણ હા, અહીં એક ભૂલ છે. આપણે શું ભૂલ છે? પાઈ કેટલા લેવાના છે? હા, તો એ ભૂલ નહીં કરવાની. અહીંયા પાઈ કેટલા રાખવાના છે? 3.14 રાખવાના છે. ચલો, 3.14 રાખી દી. તો અહીંયા લખું છું 3.14. ઓકે, આ બધાનું ગુણાકાર કરીએ એટલે તમને જવાબ મળી જશે. ચલો, ગુણાકાર કરીશું. 3.14 ગુણ્યા 6
ગુણ્યા 10. તો જવાબ આવે છે 188.4 મીટર સ્ક્વેર. ક્લિયર? આ ક્ષેત્રફળ મળે. હવે મને એમ કહો આનું ક્ષેત્રફળ કેટલું છે? તો આનું ક્ષેત્રફળ છે 188.4 મીટર સ્ક્વેર. તમને શું આપી છે? પહોળાઈ આપી છે. તમને શું નથી આપી? શું નથી આપેલી? લંબાઈ આપેલી નથી. શું નથી આપી? લંબાઈ આપી નથી. હવે મને એમ કહો તમે કઈ રીતે આગળ વિચારી શકો? લંબાઈ ના આપી હોય તો તમે આગળ કઈ રીતે વિચારી શકો? તો સૌથી પહેલા શું શોધી લેવી પડશે તમારે? લંબાઈ શોધવી પડશે. શું શોધવી પડશે? લંબાઈ. ચલો લંબાઈ શોધો. તો મને એમ કહો આ લંબચોરસ છે તો લંબચોરસ નું ક્ષેત્રફળનું સૂત્ર શું આવે? કોને યાદ છે લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર? વેરી ગુડ. લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું લાયા? ઓકે, લંબાઈ ખબર છે? ના. પહોળાઈ ખબર છે? હા. 3 ક્યાં જાય? છેદમાં જાય. ચલો છેદમાં મોકલી દીધા. આનો ભાગાકાર કરો. આનો શું કરો? ભાગાકાર કરો. શું જવાબ આવે છે કહો તમે મને? જ્યારે તમે આનો ભાગાકાર કરશો, ક્લિયર, તો આનો જવાબ આવશે 62.8 મીટર એલ. ક્લિયર? તમને લંબાઈ મળી ગઈ. લંબાઈ કેટલી મળી? 62.8 મીટર. તમને શું મળી ગઈ છે? લંબાઈ મળી ગઈ છે. સર હવે શું કરવાનું? તો હવે ધ્યાન આપજો. સિલાઈના માપમાં કાપકૂપ થતા બગાડમાં લગભગ 20 સેન્ટીમીટર જેટલું વધારાની તળપત્ર આવે છે. એટલે આમાં કેટલા સેન્ટીમીટર? 20 સેન્ટીમીટરનું શું તળપત્ર બગાડ થઈ ગયું છે. ઓકે, તો અહીંયા લખું છું તળપત્ર કેટલું બગાડ થયું છે? તો બગાડ થયેલું તળપત્ર કેટલું છે? 20 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવો. શામાં ફેરવો? મીટરમાં. તો કેટલા વડે ભાગવાના? 100 વડે. આવડીએ કેટલા મીટર આવે? 0.2 મીટર. શું આવ્યું? તળપત્ર બગડ્યું છે. 0.2 મીટર શું તમારું તળપત્ર બગડેલું છે. હવે કુલ લંબાઈની વાત કરે છે. કોની વાત કરે છે? કે કુલ લંબાઈ શોધો. કે વધારા અહીંયા લખ્યું છે બગાડ લગભગ 20 સેન્ટીમીટર થાય તો વધારાની તળપત્રની વપરાઈ હશે. વધારાની કેટલી તળપત્ર વપરાઈ હશે? તો એની વાત કરવાની છે. તો ચલો કુલ લંબાઈ બરાબર કોનો સરવાળો કરવાનો? ચલો સરવાળો કરો. કેટલો આવ્યો? હા 63. શું આવ્યું? 63 મીટર તળપત્રની જરૂર પડશે. 63 મીટર શું જરૂર પડે? તળપત્ર. ફરી ચલાવું છું. ના ખબર પડી હોય તો એકવાર ફરી ધ્યાન આપજો. ધ્યાનથી જુઓ તો અહીંયા તમને 2-3 શબ્દ ઉપર તમારો ફોકસ હોવા જોઈએ. પહેલું શબ્દ કયું? ઊંચાઈ કેટલી આપી છે? 8 મીટર. ત્રિજ્યા કેટલી આપી છે? 6 મીટર. નહીં લખાય. 6 મીટર આપીશ. ક્લિયર? આગળ જો હવે શંકુ આકારના તંબુ બનાવવા માટે કેટલા મીટર પહોળાઈ આપી છે? 3 મીટરની પહોળાઈ છે. પહોળાઈ એટલે શું? બી કેટલા છે? 3 મીટર. કેટલી તળપત્રની જરૂર પડે? તો ક્ષેત્રફળમાં આવ્યું છે કેટલી તળપત્રની જરૂર પડે. આવું હોય કેટલી તળપત્રની જરૂર પડે. એનો મીનિંગ શું? કે મારે શું શોધવાનું છે? ક્ષેત્રફળ શોધવાનું છે. હું તમને એમ પૂછું કે ભાઈ તમારે નવા કપડાં બનાવવાના છે તમારા લગ્ન માટે, તો તમારે કેટલું કાપડની જરૂર પડે? તો તમે શું શોધશો? તમારું શું શોધાય? ક્ષેત્રફળ શોધાય. શું શોધાય? તો એ રીતે એક મોટું તળપત્ર લીધેલું છે. એક મોટું શું લીધું છે? તળપત્ર. તો એ તળપત્ર માટે કેટલું ક્ષેત્રફળ જોઈએ? તો મેં ક્ષેત્રફળ શોધ્યું. ક્ષેત્રફળ કેટલું આવ્યું? 1
કેટલું ક્ષેત્રફળ આવ્યું? 188.4 મીટર. હવે ધ્યાન આપજો, આગળ શું કહે છે કે માની લો કે સિલાઈના માપ અને કાપકૂપમાં થતા બગાડ લગભગ કેટલા સેન્ટીમીટર છે? 20 સેન્ટીમીટર છે. તો વધારાની તડપત્રની કેટલી વધારાની તડપત્ર વપરાઈ હશે? તો હવે આપણે જોઈએ. સૌથી પહેલા તડપત્ર હતું કયા આકારનું? લંબચોરસ. તમને કઈ રીતે ખબર પડી લંબચોરસ જ બને? કોણ કહેશે એવું? એવું તો કયું વાક્ય છે કે આ લંબચોરસ જ હોય? વેરી ગુડ. 3 મીટર પહોળાઈ. હવે પહોળાઈ શામાં આવે? લંબચોરસમાં આવે. પહોળાઈ શામાં આવે? હા, તો ચલો લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું લખ્યું? L ગુણ્યા B. ક્ષેત્રફળ કેટલું છે? હા, એ મૂક્યું. હવે L ગુણ્યા B. B ની કિંમત કેટલા? 3. 3 નીચે જાય તો ભાગાકાર કેટલો આવ્યો? હા, તો લંબાઈ કેટલી મળી તમને? હા, હવે ધ્યાનથી જો, બગાડ થયેલું તડપત્ર સેન્ટીમીટરમાં આપ્યું છે. શામાં આપ્યું છે? તેને શામાં ફેરવો? મીટરમાં ફેરવો. મીટરમાં ફેરવ્યું તો આવ્યું. હવે મને એમ કહો કુલ લંબાઈ કેટલી થાય? તો જે આગળ આવ્યું વત્તા કરવાનો, તો તડપત્રની કુલ લંબાઈ કેટલી થાય? 63 મીટર. ઓકે. અને ગુડ ન્યૂઝ એ કહું છું કે તમારે આ દાખલો તૈયાર કરવાનો નથી. આ તમારો દાખલો અડવાનો નથી, તૈયાર કરવાનો નથી. હું ચલાવતો પણ નથી આ દાખલો. આ દાખલો હું ચલાવતો પણ નથી. તમારે તૈયાર કરવાની જરૂર નથી. બીજી પરીક્ષા માટે કરવાની જરૂર નહીં, હું ત્રીજી પરીક્ષામાં કરવાની જરૂર નહીં. ખબર પડી ગઈ? આગળ જવા દો. હા સાહેબ, આ પહેલા જ કહી દીધું હતું. હે, હું જતું તમારે. હા, આ દાખલો ખાસ કરજો. ચલો, શું આપેલું છે કોમન? ત્રાસી ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે. ત્રાસી ઊંચાઈને શું લખાય? L. L આપ્યા છે કેટલા? વ્યાસ કેટલા આપ્યા છે? D. D કેટલા આપ્યા છે? 14 મીટર. ચલો, L ને શું બોલાય? ત્રાસી ઊંચાઈ બોલાય. શું બોલાય? હા. D ને શું બોલાય? શું બોલાય? વ્યાસ. ઓકે, આપ્યા છે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. કઈ સપાટીનું ક્ષેત્રફળ શોધો? વક્ર સપાટીનું. અને એમ કહે છે કે 100 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા આપે છે? આટલા રૂપિયા ચૂનો કરાવવામાં આવે છે. તો હવે જો શંકુ આકારનો મકબરો છે. શંકુ આકારનો શું છે? મકબરો. આ રીતે એક મકબરો છે જેનો આકાર કેવા આકારનો છે? શંકુ આકારનો. ક્લિયર? એની તમને ત્રાસી ઊંચાઈ આપી છે. ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે? 25 મીટર. ઓકે, આ આપી છે. વ્યાસ કેટલો આપ્યું છે? 14 મીટર. અને આની આસપાસ ચૂનો લગાવવાનો છે. શું કરવાનું છે? ચૂનો કરવાનો ખર્ચ. ચૂનો કરવાનો ખર્ચ એવું કહે છે કે 100 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લઉં છું હું? 110 રૂપિયા લઉં છું. 210 સોરી. કેટલા રૂપિયા લઉં છું? 200. તો અમારે પહેલા કયું સૂત્ર લખાય? અંદર જ આપ્યું છે. કયું સૂત્ર લેવાય? વેરી ગુડ. સૂત્ર કોને ખબર છે શંકુની વક્ર સપાટીનું? તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બોલો સૂત્ર? પાઈ આર એલ. ચલો, પાઈ ની કિંમત 22/7. આર ની કિંમત કેટલી? સર, આર તો ખબર નહીં, તો વ્યાસના અડધા કરીએ તો શું મળે? આર મળે. વ્યાસ કેટલા? 14.